I am Dr. Nikhil Patel, Chief Intensivist, Advanced Super Speciality Hospital. I will like to share a case of last year festive season of Diwali. I got a call from my gynecologist friend, asked me that I have successfully delivered one baby through LSCS. Baby was healthy અને એનો કોલ આવ્યો કે મધર જોડે કંઈક પ્રોબ્લેમ છે. મધર ઇઝ નોટ ગુડ રાઇટ નાઉ, સો યુ પ્લીઝ હેલ્પ મી ટુ ફાઇન્ડ આઉટ વોટ ઇટ ઇઝ. મધરને બેઝિકલી ખેંચ આવતી હતી અને હિઝ બીપી વોઝ વેરી હાઈ. એટલે એ બીપીને ટ્રેસ કરી ખેંચ કંટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો, પણ ડિસ્પાઇટ ઓફ ઓલ ઇવેન્ટ્સ વી વર નોટ એબલ ટુ સ્ટોપ ધ કન્વલ્જન્સ. એટલે પછી હાયર સેન્ટર એડવાન્સ હોસ્પિટલમાં શિફ્ટ કરી બેબીને અને મધરને, એન્ડ ધેન ખેંચ કન્ટિન્યુઅસ હોવાથી એમને વેન્ટિલેટર પર લેવા પડે. અને રિપોર્ટમાં એવું જાણવા મળ્યું કે પેશન્ટનું બિલીરુબિન એટલે કે લીવરનો રિપોર્ટ હાઈ છે, પેશન્ટને પ્લેટલેટ કાઉન્ટ ઓછા છે. બીજી ક્ષણે જાણવા મળ્યું કે પેશન્ટને પ્રેગ્નન્સી દરમિયાન અથવા પ્રેગ્નન્સી પછી થતો જે ટીટીપીનો રોગ છે, થ્રોમ્બોટિક થ્રોમ્બોસાઇટોપેનિક પર્પ્યુરા, એ રોગ થયો છે, જે બહુ જ ઓછા કેસીસ જોવા મળે છે. અને એ કેસ માટે પ્લાઝમાફેરેસિસ એક ટ્રીટમેન્ટ છે, એ ટ્રીટમેન્ટ ચાલુ કરી. ઓન ધ વેન્ટિલેટર મધરને ફીડિંગ કરાવવામાં આવ્યું. 3 to 4 days વેન્ટિલેટર પર રહી. 5th day પર પેશન્ટને એક્સ્ટ્યુબેટ કર્યું, એટલે કે વેન્ટિલેટર પરથી બહાર કાઢી પ્લાઝમાફેરેસિસની 5 સાયકલ પૂરી કરી અને મધર અને બેબી બંનેને હેલ્ધી ડિસ્ચાર્જ 7th day પર કર્યા. સો આ પ્રકારના કેસીસ જે કોમ્પ્લેક્સ કેસીસ છે, જ્યાં મલ્ટી ઓર્ગન ઇન્વોલ્વમેન્ટ છે, અને જ્યારે પ્રાઇમરી કેસ આપણને એવું લાગે કે ઓબ્સ્ટેરિક અને ગાયનેકોલોજીનો છે, પણ એમનું બધી જ સારવાર પૂરી થયા પછી એવા કોમ્પ્લિકેશનમાં જતો રહે છે કે જ્યાં ઇન્ટેન્સિવ કેર મોનિટરિંગ અને ઇન્ટેન્સિવિસ્ટનો રોલ આવે છે. ઇટ ઇઝ અ આઈ ઓપનર કેસ. This should be managed in an aggressive manner to save the mother and child life. At the Advanced Hospital, our emergency and critical care team is 24/7, 365 days available to handle any kind of such a serious cases which can save the life and get impact in the one's family. Thank you.